હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. આજે જે છે આપણે કાર્બોકેટાઇન કન્ટિન્યુ કરીશું, સાથે સાથે કાર્બો એનાઇન પણ જોશું. આપણે ભણી રહ્યા છીએ ઇમ્પોર્ટન્ટ રિએક્શન ઇન્ટરમીડિયેટ, કે જે આપણે જે હવે પછીના જે ચેપ્ટરો સ્ટાર્ટ કરશું એમાં રિએક્શનો કઈ રીતે ક્યારે બનશે, શું બનશે, પ્રોડક્ટો, માઇનર, મેજર, એ બધાના ક્રાઇટેરિયા બહુ મહત્ત્વના હોય છે. તો એ વસ્તુ આપણે જોઈએ છીએ. તો કાર્બોકેટાઇનની વાત કરીએ તો કાર્બોકેટાઇન વિશે લગભગ અત્યારે વાત કરી દીધી, પણ એમાં સ્થાયીતા માટે એ ફેર ગોઠવણી પણ કરતા હોય, જેને કેમેસ્ટ્રીમાં કહેવામાં આવે છે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન. બરાબર. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ, એમાં પહેલું છે 1,2 મિથાઇલ શિફ્ટ. બરાબર. તો આપણે અહીંયા સમજીએ 1,2 મિથાઇલ શિફ્ટ શું હોય છે. તો CH3C CH3 અહીંયા H છે, એટલે કે અહીંયા CH છે, પછી H આપણે દેખાડીએ અહીંયા, અને અહીંયા લખ્યું આપણે CH2 પોઝિટિવ. બરાબર. હવે આપણને ખબર છે કે આ 1 ડિગ્રી કાર્બોકેટાઇન છે અને 2 આલ્ફા હાઇડ્રોજન, સોરી 2 નહીં, આની અંદર માત્ર એક જ આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા આપણે લખ્યું છે 1 આલ્ફા હાઇડ્રોજન. બરાબર. એ 1 આલ્ફા હાઇડ્રોજન કેવો આ છે ફંક્શનલ ગ્રુપ, એની સાથે ડાયરેક્ટ અટેચ કાર્બન, આ આલ્ફા કાર્બન એની સાથે અટેચ એક જ હાઇડ્રોજન છે. તો આપણને ખબર છે કે ભાઈ 1 ડિગ્રી કાર્બોકેટાઇન ઉપરથી એક જ આલ્ફા હાઇડ્રોજન, તો એ ખૂબ જ અસ્થાયી માનવામાં આવે છે. તો શું કરીએ આપણે, તો ફંક્શનલ ગ્રુપને આપણે હંમેશા કાર્બનનો પહેલો નંબર આપશું, આ બીજો નંબર છે. તો તમે જોશો અહીંયા બીજા નંબર ઉપર મિથાઇલ ગ્રુપ રહેલું છે. કયું નંબર છે? 2 મિથાઇલ છે, એમાંથી આપણે આ વાત કરીએ. તો જો આપણે મિથાઇલ ગ્રુપ અહીંયા આવી જાય અને પોઝિટિવ અહીંયા આવી જાય, તો તમે જોઈ શકો છો કે શું બને. તો આપણે અહીંયા જોયું, તો એના આધારે આપણે જોયું તો CH3 એમનો એમ, અહીંયા CHP એમનો એમ, અહીંયા પોઝિટિવ, અને CH2, અને જે અહીંયા CH2 પોઝિટિવ જગ્યાએ કોણ આવી જશે? CH3. બરાબર. મિથાઇલ અહીંયા મેં લાઇનમાં લખ્યું છે, પણ તમને સમજાવવા માટે અહીંયા ઉપર બી લખી શકો. બરાબર. એ ચેન જ છે. તો હવે તમે જોઈ શકો છો કે આ કેટલા ડિગ્રી કાર્બન થઈ ગયો, તો કે 2 ડિગ્રી કાર્બન થઈ ગયો. અને આલ્ફા હાઇડ્રોજન તમે જોઈ શકો છો કેટલા થઈ ગયા? 5 આલ્ફા હાઇડ્રોજન થઈ ગયા. બરાબર. આ તમારું ફંક્શનલ ગ્રુપ, 3 આ બાજુ, 3 આ બાજુ, 3 ને 2 5 આલ્ફા હાઇડ્રોજન. તો તમે કહી શકો છો કે ભાઈ આ વધુ સ્થાયી છે કમ્પેરેટિવલી. આના કમ્પેરેટિવ તમે જોવા જાઓ તો આ વધુ સ્થાયી છે. તો જ્યારે કાર્બોકેટાઇન નવો મોકો મળે તો 1,2 મિથાઇલ શિફ્ટ કરીને પોતાની સ્થાયીતા વધારી શકે. પણ 1,2 મિથાઇલ શિફ્ટ જે છે રેઝોનન્સ કે હાઇપર કોન્જ્યુગેશન કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેવું નથી. બરાબર. આ એક પ્રકારની પ્રક્રિયા છે, જેને કારણે તમારો આખો કાર્બોકેટાઇન જ બદલી જાય. જ્યારે તમને એવું પૂછવામાં આવે કે આમાંથી કોણ સ્થાયી, આ તો ઠીક છે, પણ તમને આવું આપે અને આની જગ્યાએ તમને આવો કાર્બોકેટાઇન આપી દે. બરાબર. અને એવું કહેવામાં આવે કે કયો વધારે સ્થાયી છે, તો તમારે પછી એવું જ કે આ જ વધારે સ્થાયી છે. આની પછી ફેર ગોઠવણી કરીને ભલે આ ગમે એટલો સ્થાયી થતો હોય, એ આપણે જોવાનું નથી. બરાબર. નેક્સ્ટ આપણે કરીએ છીએ કે 1,2 હાઇડ્રેટ શિફ્ટ. તો આ ઉપરનો જ કેસ છે. 1,2 હાઇડ્રેટ શિફ્ટ એટલે આમાં જેમ આપણે મિથાઇલ શિફ્ટ કર્યો, એમ હવે આપણે હાઇડ્રાઇડ એટલે કે માત્ર હાઇડ્રોજન પણ શિફ્ટ કરી શકીએ. તો એવા કિસ્સાની અંદર શું થાય છે, તો અગેન આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો, તમે ખબર છે બીજા નંબર ઉપર હાઇડ્રોજન બી છે. હવે 1,2 હાઇડ્રેટ શિફ્ટમાં શું થાય છે કે આમાં જેમ પોઝિટિવ ચાર્જ અને મિથાઇલ એકબીજાની જગ્યા બદલી, એમાં આ વખતે શું બદલશે, તો કે હાઇડ્રોજન અને આનું સ્થાન બદલશે. તો તમને શું મળશે? CH3 C ઉપર CH3 તો છે જ, નીચે હવે શું આવી જશે? પોઝિટિવ ચાર્જ, અને અહીંયા શું આવી જશે? CH3. તો તમે જોઈ શકો છો કે ભાઈ 1,2 મિથાઇલ શિફ્ટ કરી, સોરી હાઇડ્રેટ શિફ્ટ કરી, તો મને હવે 3 ડિગ્રી આલ્ફા કાર્બોકેટાઇન મળ્યો. અને તમે જોઈ શકો છો અહીંયા કેટલા થઈ ગયા તમને? 9 આલ્ફા હાઇડ્રોજન. સોરી અહીંયા CH3 છે, ઓકે CH3 છે, એક હાઇડ્રોજન અહીંયા નીચે દેખાડ્યો છે, તો CH3. તો તમે જોઈ શકો છો કે આલ્ફા હાઇડ્રોજન છે તમારા 9 થઈ ગયા અને 3 ડિગ્રી. તમને ખબર છે ભાઈ આ તો બહુ જ સ્થાયી છે. તો પ્રશ્ન એ થાય કે આ બંનેમાંથી કોણ જે છે એ પસંદ કરશે કાર્બોકેટાઇન. તો ઓબ્વિયસલી જે વધારે સ્થાયી બનાવતો હશે એ જ તમને જોવા મળશે. એટલે આ કેસની અંદર મિથાઇલ શિફ્ટ નહીં થાય, કઈ શિફ્ટ થશે? હાઇડ્રેટ શિફ્ટ થશે. તો આ જ અહીંયા છે કે ભાઈ આ 2 પ્રકારની શિફ્ટો કરી શકતો હતો. 1,2 મિથાઇલ શિફ્ટ બી આમાં પોસિબલ હતી અને 1,2 હાઇડ્રેટ શિફ્ટ બી પોસિબલ હતી. પણ કઈ શિફ્ટે કરશે? તો કે 1,2 હાઇડ્રેટ શિફ્ટ. શું કામે? કારણ કે એનાથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન મળે છે. બરાબર. હવે મેં તમને હમણાં કીધું એ જ રીતે કે આ જે છે આપણે ફરીથી લખી દઉં, CH3 અહીંયા H અને CH2 પોઝિટિવ, અને હું પછી તમને આ જ આપી દઉં CH3 C CH3 અહીંયા બી CH3 અને અહીંયા પોઝિટિવ. ઓકે. હું તમને એમ કહું કે આ પહેલા નંબરનું છે અને આ બીજા નંબરનું સંયોજન છે. વિચ કાર્બોકેટાઇન ઇઝ મોર સ્ટેબલ? તો પહેલાં તમને આંખો બંધ કરીને કહી દો કે આ જ સ્ટેબલ છે. પણ હવે તમે વિચારશો કે ભાઈ આમાં હાઇડ્રેટ શિફ્ટ કરી દઈએ તો આ પણ આના જેવો જ બની જાય છે, તો કેને રાખવું? બંને ઇક્વલ છે એવું રાખવું?
તો આની અંદર તમારે યાદ રાખવાનું છે કે આની અંદર આ જ હશે, કારણ કે જ્યારે પણ તમને કમ્પેર કરવાના પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમે રેઝોનન્સની, જો આમાં રેઝોનન્સ થતું હોય, હાઇપર કોન્જ્યુગેશન થતું હોય તો એને તમે કન્સિડર કરી શકો, કારણ કે એમાં સ્ટ્રક્ચર બદલાતું નથી. પરંતુ આને તમે કન્સિડર નહીં કરી શકો. આમાં તમે એવું ના કહી શકો હું હાઇડ્રેટ શિફ્ટ કરીને આના જેવું બંધાવું ને પછી એમ કહી દઉં કે ચલો બે સરખા છે, એવું નહીં. ઓપ્શન તમને હશે એવો કે બંને સરખા જ છે, તો એ તમારે નથી રાખવાનું. જે તમને એક્ઝામ્પલ આપેલું હોય એ જ એક્ઝામ્પલ સાથે તમારે કમ્પેર કરવાનું રહેશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, તો એની મેં થિયરી અહીંયા નીચે લખી છે, જે મેં તમને સમજાવી છે. હવે પછી એના માટે જે મેં તમને મિથાઇલ શિફ્ટ અને હાઇડ્રેટ શિફ્ટ વિશે કીધું એના જ અમુક ક્વેશ્ચનો છે. કે ડ્રો ધ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન that can be formed by rearrangement. બરાબર, ફેર ગોઠવણીથી જે સૌથી સ્થાયી તમે બનાવી શકતા હોય તો પહેલો તો આ છે, તો એ તમારો હોમવર્કમાં જ છે ઓબ્વિયસલી. તો તમારે જોવાનું છે કે આમાં શું છે, મિથાઇલ શિફ્ટ કરવી કે હાઇડ્રેટ શિફ્ટ કરવી, એ તમારે જોવાનું. જેમાં વધુ સ્થાયી બનશે બંને કરીને જોઈ લેવાની, જેમાં વધુ સ્થાયી બનતો હોય એ તમારે ટ્રાય કરવાની. બરાબર, હવે તમને એમ થાય કે મિથાઇલ શિફ્ટ ક્યાંથી કરવાનું, તો કે આ 1 નંબરનો કાર્બન છે તો 2 કાર્બન અહીંયા છે, આ 2 અને આ 2. તો જો આ 2 પાસે 3 મિથાઇલ ગ્રુપ છે, આ 2 પાસે 1 મિથાઇલ છે, આ 2 પાસે એક હાઇડ્રોજન બી તો છે, CS2 છે, તો એને ખોલો. બરાબર, એલેબરેટ કરવાનું સ્ટ્રક્ચરને. અહીંયા જોઈએ, આ હું તમને સમજાવું, થોડોક ટ્રિકી છે. તો આની અંદર જે છે કાર્બોકેટાયન અહીંયા છે, અહીંયા તો તમને ખબર છે મિથાઇલ છે, પણ અહીંયા તમને એ ખબર છે કે અહીંયા હાઇડ્રોજન છે, પણ એ તમને દેખાશે નહીં. બરાબર, શું કામ? કારણ કે તમે તો મિથાઇલ જ જોશો અને બધા જ શું કરશે, મિથાઇલ શિફ્ટ કરીને અહીંયા કરી દેશે. હવે જો તમે મિથાઇલ શિફ્ટ કરો તો માન લો કે એક્ઝામ્પલ આપું તમને, માન લો કે તમે 1 to મિથાઇલ શિફ્ટ કરો તો તમને શું મળે, 1 to મિથાઇલ શિફ્ટ કરશો ને તો કંઈક આવું મળશે. બરાબર, નો ડાઉટ સ્થાયી છે. બરાબર, આ મિથાઇલ અહીંયા આવી ગયું, પોઝિટિવ અહીંયા આવી ગયું, સ્થાયી છે. શું કામ સ્થાયી છે? કારણ કે આ 1 ડિગ્રી હતો, અહીંયા 2 ડિગ્રી છે. હવે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા પણ વધી જાય. પરંતુ જો અહીંયા હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની તમે હાઇડ્રેટ શિફ્ટ કરશો તો હાઇડ્રેટ શિફ્ટ કરો 1 to હાઇડ્રેટ શિફ્ટ તો તમને શું મળશે, અહીંયા પોઝિટિવ મળશે. અને આ કેટલો થઈ ગયો, 3 ડિગ્રી થઈ ગયો. આ કેટલો થઈ ગયો, 2 ડિગ્રી થઈ ગયો. અને આલ્ફા હાઇડ્રોજન બી ઓબ્વિયસલી આની અંદર વધારે જોવા મળશે. તો આનાથી કયો બનશે, તો કે 1 to હાઇડ્રેટ શિફ્ટ થશે. બરાબર, આની અંદર તમારે જોવાનું છે શું થશે, આની અંદર જોવાનું છે શું થશે. આની અંદર આ પણ ટ્રિકી છે, તમે જોઈ લેજો, બહુ મસ્ત ક્વેશ્ચન છે. આની અંદર આ પણ જોવાનું છે, આ બી ટ્રિકી છે, તમે જોવું શું છે શું નહીં. બરાબર, પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે નીચેમાંથી કોણ વધુ સ્થાયી છે, જે મેં હમણાં તમને આપેલો હતો એ જ સેમ ટુ સેમ છે, જે મેં અહીંયા તમને આગળ જ સમજાવી દીધું. તો અહીંયા કંઈ ખાસ કરવાની જરૂર નથી. એ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે જે અહીંયા હતો, જે મેં સમજાવ્યો છે એ જ છે. બરાબર, તમે જોઈ શકો છો. તો એમાં કંઈ ખાસ છે નહીં. કોણ વધુ સ્થાયી છે મેં કીધેલું છે, અને એની થિયરી પણ અહીંયા લખી છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ મુદ્દા કે સસ્પંદનથી સ્થાયી કાર્બોકેટાયન ફેર ગોઠવણી કરતા નથી. હવે એ વેરી ઓબ્વિયસ વાત છે કે ભાઈ સસ્પંદન જે છે આપણને ખબર છે ખૂબ જ સ્થાયી માનવામાં આવે. સસ્પંદન તમને કોઈ કાર્બોકેટાયનમાં જોઈ જાય આવું કે તો પછી એમાં કંઈ પણ પ્રકારની ફેર ગોઠવણી કે કંઈ કરશે જ નહીં, કારણ કે ઓલરેડી ખૂબ જ વધારે સ્થાયી માનવામાં આવે છે. બરાબર, પછી છે વિનાઇલિક કાર્બોકેટાયન ફેર ગોઠવણી કરતા નથી. વિનાઇલિક એટલે કેવો, તો કે ડબલ બોન્ડવાળા કાર્બન ઉપર શું હોય, પોઝિટિવ ચાર્જ, એને વિનાઇલિક કહીએ છીએ. બરાબર છે, આપણે પીવીસી તમે ભણી ગયા છો, પોલી વિનાઇલ ક્લોરાઇડ, અને આ વિનાઇલિક આલ્કાઇલ હેલાઇડ તમે ભણ્યા છો આલ્કાઇલ હેલાઇડવાળા ચેપ્ટરમાં. બરાબર, તો કહે છે કે વિનાઇલિક કાર્બોકેટાયન ફેર ગોઠવણી કરતા નથી. ભલે એની ફેર ગોઠવણીથી એ ખૂબ જ સ્થાયી બનતા હોય. જેમ કે અહીંયા જો હાઇડ્રેટ 1 to 1 છે, આ 2 છે, 1 to હાઇડ્રેટ શિફ્ટ કરે તો કેવું બની જાય, એવું અહીંયા પોઝિટિવ ચાર્જ. અને તમે જોઈ શકો છો રેઝોનન્સ કરીને ખૂબ જ સ્થાયિત્વ પામે છે, પરંતુ છતાં પણ એ કરતા નથી. યાદ રાખજો, વિનાઇલિક કાર્બોકેટાયન ફેર ગોઠવણી નથી કરતા. અને વિનાઇલિક એટલે યાદ રાખવાની ટ્રીક શું છે કે ડબલ બોન્ડવાળા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય. રીઝન થોડું ઘટપો છું કે કક્ષકોના સ્થાનના કારણે આવું થતું સંભવતું નથી. કક્ષકોના સ્થાન એટલે આ તમે જોઈ શકો છો, આનું કેવું છે તો કે sp2. બરાબર, તો sp2 નથી, સોરી sp થાય, કારણ તો sp થશે આની અંદર. તો એને કારણે જે છે એના ઓરિએન્ટેશન, કક્ષકોના ઓરિએન્ટેશન એટલે ઇઝી નથી હોતા કે જેના કારણે ઇઝીલી પાઈ બોન્ડ બની શકતા નથી. તો એ એક રીઝન છે, પણ મેઇનલી તમે યાદ રાખી લેશો તો વધારે સારું રહેશે. એમાં આપણે ઊંડું જવાની જરૂર નથી. નેક્સ્ટ આવે છે, હવે આપણું કાર્બોકેટાયનનું એક ખતમ થાય છે. નેક્સ્ટ આવે છે કાર્બોએનાઇન. કાર્બોએનાઇન તો અગેન કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ તો કાર્બોકેટાયન, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ તો કાર્બોએનાઇન. સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, તમે જોઈ શકો છો 1 2 3 4 5 6, અને આ એક લોન પેર 7 8. sp3 સંકરણ હોય, sp3 સંકરણમાં યાદ રાખજો, આપણે કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા હતા આકાર તથા
ભૂમિતિ શું હોય? સમચતુષ્ફલકીય. પણ આકાર કેવો હશે? તો કે ભાઈ જો 4 બંધ હોય તો સમચતુષ્ફલકીય આકાર હોય, પરંતુ એક લોન પેર છે તો એના માટે લોન પેર આપણે આકારમાં ગણતા નથી. તો કેવું હશે? ત્રિકોણીય પિરામિડ. કેના જેવું? એમોનિયા જેવું. તો બંનેનું તમે અહીંયા જોવું તો બંનેમાંથી વધારે બેઝિક કોણ હશે? હવે બેઝિકની વસ્તુ આપણે હમણાં જ વ્યાખ્યા આપી હતી આગળના જે થોડાક સમય પહેલાં, કે ભાઈ બેઝિક એટલે જે પોતાની લોન પેર આરામથી આપી દેશે એને વધારે બેઝિક માનવામાં આવે. તો અહીંયા કાર્બન અને નાઇટ્રોજન બંને પાસે લોન પેર છે. અહીંયા કાર્ટૂન નથી, આ નેગેટિવ ચાર્જ કરે છે. અહીંયા પ્યોર લોન પેર છે, અહીંયા લોન પેર વિથ નેગેટિવ ચાર્જ છે. તો અહીંયા કોણ વધારે બેઝિક હશે? તો નાઇટ્રોજન અને કાર્બનની અંદર વધુ વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની છે. તો નાઇટ્રોજન કેવો છે કે ભાઈ વધુ વિદ્યુત ઋણ હોય તો એ પોતાની જે લોન પેર છે ને એને પોતાની પાસે આરામથી રાખી શકશે, એને કંઈ એટલો બધો વાંધો નહીં આવે. પણ જ્યારે કાર્બન છે એની વિદ્યુત ઋણતા ખૂબ ઓછી છે તો એની પાસે લોન પેરને નેગેટિવ ચાર્જ એનાથી સહન જ નહીં થાય. એટલે જેવો એને મોકો મળશે ને એ પોતાની લોન પેર આરામથી ડોનેટ કરશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે વિચ વન ઇઝ મોર બેઝિક. તો ઓબ્વિયસલી મિથાઇલ એનાયન જે છે વધારે બેઝિક હશે, કારણ કે પોતાની લોન પેર એ ફટાફટ આપશે કમ્પેર ટુ એમોનિયા. નેક્સ્ટ વસ્તુ વાત કરીએ તો કે ભાઈ આ એંગલ θ1 θ2 એ પહેલાં કરતાં પ્રશ્ન આપણે એવો બી પૂછાય કે કોણ વધુ પિરામિડલ હશે? પિરામિડ એટલે કે જે આ રીતે બનતું હોય છે એને આપણે પિરામિડ કહીએ. આવી રીતે જે છે એંગલ તમારો બને છે, બરાબર. હવે અગેન યાદ રાખો, પિરામિડ આપણે સારો પિરામિડ ક્યારે હશે? જ્યારે હવે આવી રીતનું હોય, માન લો કે, તો આને પછી તમે એમ કહેશો કે આ પિરામિડની જેમ પછી આ શું થતું જાય? ટી આકાર બનતો જાય છે. એનો મતલબ કે આ બોન્ડ જેટલા નજીક હશે એમ વધારે સારો પિરામિડ તમને સ્ટ્રક્ચર જોવા મળશે. તો કેમાં વધારે નજીક હશે? કાર્બનવાળામાં કે નાઇટ્રોજનવાળામાં? હવે આપણને ખબર છે કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા કે લોન પેર અને લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું જે અપાકર્ષણ હોય, બરાબર છે, એ ખૂબ જ વધારે હોય. હવે અહીંયા પ્યોર લોન પેર છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે, પ્લસ આ વિદ્યુત ઋણ વધારે છે, એના કારણે આ લોન પેરને વધુ સારી રીતે પકડી શકશે. એનો મતલબ શું થાય કે આ બોન્ડને શું કરશે? તો કે દબાવશે. આમ જે આપણે કેમિકલ બોન્ડિંગમાં ડીપમાં ભણી ગયા હતા. એને કારણે જ આનો એંગલ કેવો 160 ડિગ્રી હોય, જે હોવો કેવો જોઈએ આઈડિયલી 109, પણ નથી હોતો, કારણ કે શું થાય છે? આને દબાવે છે. અને આ જ વસ્તુ પાણીમાં સાવ ઓછી થઈ જાય, 105 ડિગ્રી થતું હતું, કારણ કે 2 લોન પેર આવતા તો બંને વધારે દબાવતા હતા, એના કારણે એકદમ બેન્ટ સ્ટ્રક્ચર થઈ જતું હતું. તો આને જે છે દબાવશે નો ડાઉટ, પણ એટલી હદે નહીં દબાવી શકે, કારણ કે એક તો લોન પેર નથી પ્યોર, ઉપરથી કાર્બન જે છે એ વિદ્યુત નેગેટિવ નથી, વધારે ઇલેક્ટ્રોનેગેટિવ નથી, એના કારણે એને લોન પેર દૂર હશે, બરાબર, બહુ નજીક નહીં ખેંચી શકે. તો θ1 અને θ2 માં θ1 ઇઝ ગ્રેટર દેન θ2. તો આવા પણ પ્રશ્નો પૂછાય છે કે આમાંથી θ1 અને θ2 માંથી કોણ હશે? θ1 ઇઝ ઇક્વલ ટુ θ2, θ1 ઇઝ ગ્રેટર દેન, θ1 ઇઝ લેસ દેન, બરાબર, અથવા તો નન ઓફ ધ એબવ. તો એવા ઘણા બધા ક્વેશ્ચનો જે છે પૂછાતા હોય થીટા ઉપરથી. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, કેમિકલ બોન્ડિંગમાં આપણે શીખાતા, બરાબર. તો પિરામિડ કોણ હશે એની બી આપણે વાત થઈ. નેક્સ્ટ આવે છે સ્થિરતા. તો સ્થિરતા આપણે કાર્બોકેટાઇનની અંદર જોઈ હતી કે કાર્બોકેટાઇનની અંદર પોઝિટિવ ચાર્જ છે. તો આપણે મિથાઇલ છે અથવા તો ઇથાઇલ છે, એવા આલ્કાઇલ ગ્રુપ શું કરતા હતા? તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હતા. હવે ઇલેક્ટ્રોન દાતા આને ઇલેક્ટ્રોન આપે તો પોઝિટિવ ચાર્જ અને ઇલેક્ટ્રોન મળીને શું કરે? આને સ્થિર કરી દેતા હતા. પણ હવે આપણી પાસે શું છે? નેગેટિવ ચાર્જ. તો ઇલેક્ટ્રોન દાન કરશો આને, તો એક તો ઓલરેડી પોતે નેગેટિવ છે, વધી પાછા ઇલેક્ટ્રોન દાન કરશો તમે તો શું થશે? સ્થિરતા ઘટશે. આમાં સ્થિરતા વધતી હતી. તો કાર્બોકેટાઇન કરતાં વધુ કે ભાઈ કાર્બો એનાયનને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ સ્થાયિતા વધારે, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શું છે? એની પાસેથી નેગેટિવ ચાર્જ લઈ લેશે, જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ સ્થાયિતા ઘટાડે છે. હવે અતિ સંયુગ્મન કાર્બો એનાયનમાં જોવા મળશે નહીં, શક્ય નથી. તમે ટ્રાય કરી જોજો, બરાબર. અતિ સંયુગ્મન બનાવવાની કોશિશ કરીએ આપણે. તો માની લો કે તમારી પાસે આવું કંઈક છે, આવું આપણે બનાવવાની ટ્રાય કરીએ અતિ સંયુગ્મન, બરાબર. અહીંયા કાર્બો એનાયન છે, બરાબર. અહીંયા હું માની લો કે એચ લખી દઉં ને અહીંયા એચ રાખી દઉં, વોટ એવર તમે રાખી શકો. તો આ એક નંબરનો થયો, આ આલ્ફા થયો અને આલ્ફા હાઇડ્રોજન છે. હવે આલ્ફા હાઇડ્રોજનમાં આપણે કરતા હતા શું? આપણે એવું કરતા હતા ને કે આની ઉપર નેગેટિવ ચાર્જ આવતો હતો. તો અલ્ટિમેટલી થશે શું? તમારા બંને કાર્બન ઉપર નેગેટિવ આવી જશે. હવે બંને કાર્બન ઉપર નેગેટિવ આવે અને પછી અહીંયા શું થાય? અહીંયા એચ પોઝિટિવ આવે અને પછી અહીંયા એચ પોઝિટિવ, મતલબ એ રીતે થઈ શકતું હતું, બરાબર. અથવા તો આપણે સિમ્પલ કરીએ તો એટલું મોટું એક્ઝામ્પલ ના લેતા, આપણે અહીંયા કાર્બન અને અહીંયા ત્રણેય જગ્યાએ શું લખ્યું? સિમ્પલ મિથાઇલ મૂકી દઈએ, જેથી તમને લાગે કે ભાઈ આવું તો ક્યાંક જોયેલું છે, બરાબર. અને અહીંયા એચ હતો ને અહીંયા એચ હતો. તો આ કાર્બો એનાયન છે. હવે આમાં હાઇપર કોન્જ્યુગેશન તો છે, આલ્ફા હાઇડ્રોજન છે આની પાસે, બરાબર. તો આપણે શું કરતા હતા? આનું કઈ રીતે હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર લખતા હતા? તો કે ભાઈ એક આની ઉપર નેગેટિવ ચાર્જ, હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ, અને આ અહીંયા શું થતું હતું? કાર્બન એનાયન તો છે જ, ઓકે. હવે તમે જોઈ શકો છો કે આ શું છે?
બંને નેગેટિવ એકબીજાની બાજુમાં આવી ગયા, જે આપણે હાઈલી અનસ્ટેબલ માનીએ છીએ, બરાબર. કાર્બોકેટાઇનમાં શું થતું હતું તો કે અહીંયા નેગેટિવ હોય તો કાર્બોકેટાઇનમાં અહીંયા શું હોય, પોઝિટિવ ચાર્જ હોય, અને અહીંયા નેગેટિવ. તો હવે પછી એ બોન્ડ બનાવી દેશે, બરાબર. કારણ કે આની પાસે પોઝિટિવ ચાર્જ એટલે મતલબ ખાલી ઓર્બિટલ છે, તો આ લોન પેર જશે તો એ સહન કરી લેશે. પણ અહીંયા તો નેગેટિવ ચાર્જમાં તો ઓલરેડી એની ઓક્યુપાઈડ છે, તો શક્ય જ નથી, હાઇપર કોન્જ્યુગેશન શક્ય જ નથી, બરાબર. તો એવું મેં લખ્યું છે, પણ એક્સપ્લેન બી કરીએ છીએ આપણે. હવે સ્થાયીતાનો ક્રમ તો આપણને પહેલાં કરતાં ઓછું એકદમ વધારે જ છે કે ભાઈ, જેમાં કાર્બોકેટાઇનમાં શું થતું, જેટલા ઇલેક્ટ્રો વિડ્રોઈંગ ગ્રુપ ઓછા હોય એટલું એ વધારે સ્થાયી માનવામાં આવે. આમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જેમ હોય એમ શું કરે, પોઝિટિવ ચાર્જને સ્થાયી કરતો હતો. પણ આમાં તો નેગેટિવ ચાર્જ છે, તો જેમ વધારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવશે એમ શું થશે, સ્થાયીતા ઘટશે. તો આપણે એ રીતે જ કરી દીધેલું છે કે સૌથી વધુ સ્થાયી કોણ હશે આમાં, રેઝોનન્સ પછી મિથાઇલ, કારણ કે એની પાસે ખાલી હાઇડ્રોજનો છે, બરાબર. જે કંઈ રેફરન્સ છે, ના તો એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે ના વિડ્રો, એટલે એનો નેગેટિવ ચાર્જ એમને રહેશે. પણ જેમ જેમ એની અંદર આલ્કાઇલ ગ્રુપ વધતા જશે એમ શું કરશે, આ ડોનેટ કરશે તો આની ઘટાડશે, 2 ડોનેટ કરશે તો વધારે હાવ ઘટાડશે, અને 3માં તો સાવ ઓછું. પછી રેઝોનન્સની અંદર આમ તો ઘણા બધા રેઝોનન્સ સ્ટેબલ કાર્બો એનાયન જોવા મળે છે, એમાંથી સૌથી મહત્ત્વના આ 2 છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આવશે, અને આવી રીતે જે છે એ રેઝોનન્સ ટેક પ્લેસ થશે. પછી આ પણ અહીંયા આવશે ને આ અહીંયા, બરાબર. તો આ 2 મહત્ત્વના છે સસ્પંદનથી સ્થાયી. ક્વેશ્ચન છે 3 આપેલા છે, કોણ વધારે સ્થાયી, બરાબર. તો તમને એમ થાય કે કઈ રીતે આને નક્કી કરવું, તો આમાં જો આનું sp3 છે, આનું sp2 છે ને આનું sp છે. આપણે આ બી હાઇબ્રિડાઇઝેશન એંગલ બી એક વખત જોયેલો છે, એક વખત મેં તમને આપ્યા હતા બહુ બધા ચેક કરવા માટે. તો હાઇબ્રિડાઇઝેશનમાં તમને ખબર છે કે સૌથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવ હોય sp, એનાથી છે જે ઓછી હોય sp2, અને સૌથી ઓછી ઇલેક્ટ્રોન ઓન ઓર્ડર લખાઈ ગયું, sp3 જે છે એનાથી વધુ હોય sp2, અને sp જે છે એ સૌથી વધુ વિદ્યુત ઋણ હોય. તો હમણાં આપણે વાત કરી તે રીતે જેટલો વધુ વિદ્યુત ઋણ એટલી જ વધુ નેગેટિવ ચાર્જને હોલ્ડ કરવાની કેપેસિટી વધારે. તો sp3 કાર્બન જે છે એ પોતાની નેગેટિવ ચાર્જને એટલી જલ્દી હોલ્ડ નહીં કરે, એના માટે અસ્થાયી થશે. sp2 જે છે એ પણ નહીં કરી શકે, જ્યારે sp જે છે એ વધારે હોલ્ડ કરી શકશે, કારણ કે s કેરેક્ટર વધારે છે એની અંદર. તો આની અંદર એક લાક્ષણિકતા જેમ જેમ વધે વિદ્યુત ઋણતા વધશે એમ એની સ્થાયીતા વધશે. તો સૌથી વધુ સ્થાયી 3, 2 and 1. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન હોમવર્કના ફોર્મમાં તમને આપીએ છીએ કે CS2 અને COOH છે, પછી CS3 CS2 નેગેટિવ છે, અને આ છે, 3માંથી કોણ વધુ સ્થાયી, વિચ વન ઇઝ મોર સ્ટેબલ કાર્બો એનાયન, એ તમારે કહેવાનું છે. નેક્સ્ટ આવે છે એક્ઝામ્પલ. તો આપણે જે જોતા હતા એ રીતે જ જે છે તમને ખબર જ છે કે -m વાળા શું કરશે તો કે સ્થાયી કરશે, +m વાળા શું કરશે તો કે અસ્થાયી કરશે. તો તમે જોઈશું કે સૌથી વધુ -m છે NO2નું, તો એ સૌથી વધુ સ્થાયી છે, જ્યારે OCH3 +m આપે છે સૌથી ઓછું સ્થાયી. મિથાઇલ છે એ પણ +I આપે, એટલે અહીંયા એવું આ રેફરન્સ આવે છે. અને D જે છે ક્લોરિન જે છે એની અંદર એક ખાસ ફિનોમિના જોવા મળે છે, બેક બોન્ડિંગ, જે આપણે ઓલરેડી જોઈ ગયા હતા. તો બેક બોન્ડિંગ જે છે બીજું કંઈ નથી હોતું, જ્યારે એક બીજી કક્ષક જે છે એની પાસે d ઓર્બિટલ ખાલી હોય, અને બીજો જે છે લોન પેર જે છે ડોનેટ, તમે જો ક્લોરિન અહીંયા હોય જીની જગ્યાએ, અહીંયા જી હશે, બરાબર. ક્લોરિન જે છે, હવે માન લો કે અહીંથી માન લો કે આ ચાલુ થાય તો શું થાય અહીંયા, બરાબર. પછી એમ ધીરે ધીરે ક્યાં આવશે તો કે ક્લોરિન પાસે બોન્ડ પહોંચી જશે, નેગેટિવ ચાર્જ જે છે ધીરે ધીરે ક્યાં પહોંચે, ક્લોરિન, અને તમને કંઈક આવું જોવા મળશે. તો હવે શું થાય તો કે ભાઈ આ લોન પેર આપે છે, અને ક્લોરિન પાસે ડી વેકેન્ટ ઓર્બિટલ બી છે, તો p પાઈ d પાઈ જે ટાઈપનો બોન્ડ બને, એટલે બેક બોન્ડિંગ જેવું તમને જોવા મળશે. એને કારણે જે છે આ થોડું ઘણું સ્થાયિત્વ પામશે, બરાબર, બેક બોન્ડિંગને કારણે. તો આ છે તમારો ઓર્ડર. તો સેમ ટુ સેમ અહીંયા છે CHF3 CHCl3. તમને એમ લાગે કે વિચ વન ઇઝ મોર એસિડિક, તો એસિડિક આપણે ક્યારે કહીએ છીએ, જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની પાવર જેમ વધારે હોય, -I જેમ વધારે હોય એમ એસિડિક સ્ટ્રેન્થ વધે. તો અહીંયા તમે જો આપણે આનો બેઝ જોઈએ, કોન્જ્યુગેટ બેઝ જોઈએ, તો કોન્જ્યુગેટ બેઝ કંઈક આવો બનશે, બરાબર. તો આ વધારે ઇલેક્ટ્રોન જે છે પોતાની તરફ ખેંચશે, એનું કારણે શું થાય તો કે આ વધુ એસિડિક હશે, આરામથી છોડશે, કારણ કે નેગેટિવ ચાર્જ જે છે એની પાસેથી ખેંચે છે. સેમ ટુ સેમ અહીંયા પણ વધારે તમને એમ લાગે કે ભાઈ ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ વે મોર બેટર ધેન ક્લોરિન, તો કઈ રીતે તમે એમ કહી શકો કે ક્લોરિન, તો કે ક્લોરિનની અંદર અગેન ફ્લોરિનની અંદર એમ્પ્ટી ડી ઓર્બિટલ નહીં હોય, જેને કારણે લોન પેર સ્ટેબિલાઇઝ નહીં થઈ, જ્યારે ક્લોરિનની અંદર હશે એને કારણે CB, બરાબર. તો કોન્જ્યુગેટ બેઝ એ બેક બોન્ડિંગથી સ્થાયી હશે.
નેક્સ્ટ આવે છે ફોર્મેશન. ગ્રિગ્નાટ રિએજન્ટની મદદથી ફોર્મેશન કઈ રીતે થાય? RX આલ્કાઇલ હેલાઇડ પ્લસ Mg ડ્રાય ઇથરની અંદર રહેવામાં આવે છે તો આવી રીતે હોય છે, ધ્રુવીય હશે. અને કાર્બોનાઇલમાંથી પણ બને છે. કાર્બોનાઇલની અંદર આ હાઇડ્રોજન એસિડિક હોય તો બેઝ આ શું છે? બરાબર, બેઝ જે છે એ પોતાની લોન પેર લઈ અને આને Hને લઈ લેશે અને બાકીનું જે છે તમને કોન્જ્યુગેશનમાં તમને જોવા મળશે. બરાબર, ડ્રાય ઇથર શું કામે લેવામાં આવે છે એનું બી એક રીઝન છે અને એ જે છે આપણે જ્યારે આલ્કાઇલ હેલાઇડ ભણીશું ત્યારે બહુ ડીપમાં સમજીશું. બરાબર, અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ.